આજે હું પહોંચી માળિયા વિશાલભાઈની કહાની આપ સુધી પહોંચાડવા માટે, જેઓ ગામમાં માત્ર પોતાના વ્યવસાય માટે જ નહીં પરંતુ પ્રાણી પ્રત્યે તેમની ઊંડી કરુણા માટે જાણીતા છે. એક ફોન આવતા જ ગૌરક્ષક વિશાલભાઈ પોતાનો થડો બંધ કરીને અબોલ જીવની સેવામાં નીકળી પડે છે. અમે ઝડપથી બીમાર વાછડાની સારવાર માટે પહોંચ્યા ત્યારે વિશાલભાઈ વાછડા પાસે ઘૂંટણીએ બેસી ઊંડો નિસાસો નાખ્યો. આ વાછડું મરી ગયું છે. મેં તેમના પ્રયાસો માટે પ્રશંસા અનુભવીને થોડા પૈસા આપ્યા કે આ તમને પ્રાણીઓની મદદ કરવા માટે કામ લાગશે. ત્યારે તેમણે કહ્યું કે આજ સુધી અમે 700 થી વધુ બીમાર ગાય, કૂતરા, નંદી, બળદ ને પક્ષીઓને સાજા કરવાના પ્રયત્ન કર્યા છે, પણ દર વખતે સફળતા મળે એવું જરૂરી તો નથી. પણ હું મારા પ્રયાસો ચાલુ રાખું છું. જ્યારે તેમણે મને ઘરે આવવા આમંત્રણ આપ્યું ત્યારે મેં જોયું કે તેમનું આખું ઘર પ્રાણીઓ માટે નિસ્વાર્થ લાગણી ધરાવતું હતું. છતાં તેમણે કહ્યું કે આમ તો હું કઠણ હૃદય ધરાવતો વ્યક્તિ છું, પણ અબોલ જીવની વાત આવે ત્યારે મારું હૃદય પીગળીને નરમ બની જાય છે.